તો ભાવનગર જિલ્લાના રોડ રસ્તાઓની અતિશય હાલત બિસ્માર થતા લોકોને હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે। જિલ્લાના જેસરથી પાલીતાણા તરફ જવાનો મુખ્ય માર્ગ હાલત બિસ્માર હાલતમાં છે। રોડમાં ખાડા કે ખાડામાં રોડ કહેવું મુશ્કેલ બન્યું છે। પાલીતાણા જેસર વચ્ચે 22થી વધુ ગામોને જોડતો આ રોડ છેલ્લા 3 વર્ષથી બિસ્માર થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। સ્થાનિકો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી રોડ નવો નહીં બનતા લોકોમાં રોષ ચોક્કસથી જોવા મળી રહ્યો છે। સાથે જ આજ રોડ પર વિશ્વવિખ્યાત કમળાઈ માતાનું મંદિર આવેલું છે। અનેક શ્રદ્ધાળુઓ અહીં આવતા હોય છે। આ રોડ બિસ્માર થતા તેને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ગામ જુનાગઢ આ ક્યાંથી ક્યાંના જોડતો રસ્તો છે ને રસ્તાની હાલત આ ડેમ ચોકડી થી આપણે જેસર સુધીનો હા બેકાર રસ્તો છે। 22 કિલોમીટર જેવું થાય તો 22 ગામને હાલવાનું થાય છે। એમાં ટુ વ્હીલ તો કોઈ ભાઈ માણસ બેહાડી નાખી જ ન હોય આવો રસ્તો બેકાર છે। કોઈ ડિલિવરી નો સમય હા કોઈ ઇમરજન્સી તો કોઈ જઈ જ ન હોય ગાડી ટાઈમે પૂગી રસ્તો હાવ ખરાબ છે ને એટલે વેરાટ તો બહુ આવે કેમ કે ભરેલી ગાડી લોડિંગ માં હાલી ન હોય। કેટલા સમયથી આ રસ્તો ખરાબ? 7-8 વર્ષ થઈ ગયા છે। અમે 12-13 વર્ષથી ગાડી હાંકીએ કોઈ કામગીરી કરવામાં નથી આવતી? નહીં। રવિરાજભાઈ છે મારું નામ। રવિરાજભાઈ, આ રસ્તો અત્યંત બિસ્માર બન્યો છે, ક્યાંથી ક્યાં જોડતો રસ્તો છે ને લોકોને કેવી હેરાન? આ રસ્તો જેસર આપણે પાલીતાણાથી લઈને ડેમ ચોકડી અને ડેમ ચોકડીથી જેસર છે અને જેસરથી રાજુલાનો છે। 22 ગામડાને જોડતો છે બરોબર। એવી હાલત લોકોને કેવી હાલત? અને બહુ ખરાબ સ્થિતિ છે અત્યારે તો। હાલમાં તો 3-3 ફૂટના ખાડા પડી ગયા છે। છેલ્લા 3 વર્ષથી તો બહુ અતિશય ગંભીર આમાં શું છે અકસ્માત ને બધું થતું રહે છે એકદમ। કેટલા વર્ષથી આ રસ્તો ખરાબ છે? છે 2.5-3 વર્ષથી છે। 2.5-3 વર્ષથી ખરાબ રસ્તો આમનામ છે। રજૂઆત કરેલી છે? હા, રજૂઆત તો સ્થાનિક લોકો કરતા જ હોય છે, જેમ કે ધારાસભ્ય છે એથી ઉપરી છે કોઈ પણ ને બરોબર, છતાં પણ કાંઈ ધ્યાન દેવામાં નથી આવતું। રવિરાજભાઈ, ઇમરજન્સી કોઈને સેવા જોતી હોય તો કઈ રીતે આ રસ્તા ઉપરથી હવે પૂરી પડે? હવે તો કોઈ પણ શક્યતા નથી। 108 પણ આવે ત્યાંથી ખકડી જાય છે બરોબર ને બહુ લેટ પહોંચે છે બરોબર ને ડેઈલીના આ રસ્તા પર અકસ્માત થતા જ તો સુરેન્દ્ર આગળ